શું નામ છે મારી બેન તમારું? નીમુબેન કેવી અટક? ઠાકોર કયા ગામ રહેવાનું? સડિયાણા સિટી કઈ પડે? સમી બરોબર. હવે શું તકલીફ હતી મારી બેન તમને? પગાની પણ શું તકલીફ થતી હતી પગમ? પગાની ઢેસણની ઢેસણમાં શું હતું ગુડામાં? ઘસારો બરોબર. શું તકલીફ હતી? ઘસારો ઉતાળું બોલો. ઘસારો બરોબર. હવે આ કેટલા વર્ષની તકલીફ હતી તમને? 7 વર્ષની ઉતાળું બોલો. 7 વર્ષની બરોબર. અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 3 વાર બરોબર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાળું બોલો. 100%. સરસ. અમારું કામકાજ કેવું લાગ્યું? સારું લાગ્યું. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. આજે તારીખ છે 3 ચોથો મહિનો 2025. મારું નામ છે અનવરભાઈ વૈધ, અંજાર વાડા. અંજારથી રાધનપુર આવું છું 3 દિવસ, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર સવારે 9 થી 4 વાગ્યા સુધી રાધનપુરમાં મારી ઓફિસ ચાલુ હોય છે. રાધનપુરમાં જ્યારે તપાસ કરાવવા આવો, ઘરેથી તમે નીકળો એટલે ફોન કરીને ઘરેથી નીકળવાનું, ફોન કર્યા વગર નીકળવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 99 7 42 42 8 71. અને હવે એમના ભેરા ભાઈ આવ્યા છે, એમને પૂછીએ, બધું ચર્ચા કરીએ. શું નામ છે દાદા તમારું? જલાજી ઈશ્વરજી, ચડિયાણાના જલાજી ઈશ્વરજી. બરોબર. અને કયું સિટી કઈ પડે? સમી તાલુકો. બરોબર. આ શું થાય છે માં? એ અમારા ઘરેથી. બરોબર. એમને શું તકલીફ હતી? એમને ઢેસણાનો ઘસારો હતો. કેટલા વર્ષથી? 7 વર્ષથી. બરોબર. અહીંયા કેટલી વાર લઈને આયા તમે? 3 વખત. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાળું બોલો. 100%. અમારું કામકાજ કેવું લાગ્યું? સરસ લાગ્યું. હારું. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને અમારું રાધનપુરનું એડ્રેસ છે, રાધનપુરથી ભાભર હાઈવે રોડ સીધો જાય અને આસ્થા હોસ્પિટલથી આગળ આવશો એટલે સુરભી ગૌશાળા, અને સુરભી ગૌશાળાની સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્સની સામે છે અમારી ઓફિસ. 60 નંબરની મારી આગળ છે. આશાપુરા લોજ, ભાથીભાઈ રબારી બંધવડના. એમની જોડે મારો નંબર મળી જાય અને કાર્ડ પણ તમને મળી જાય. તમને આવીને પૂછો તો એમને, બરોબર ને, હોટલે. અને બીજી વાત આપણે એ કહીએ કે આજે આપણે બધાય હિન્દુસ્તાનની અંદર 18 વરણ પૈસાવાળી નથી. તો આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે. ઘણા માણસો હવે દવા કરાઈને થાકી ગયા હોય અને પૈસાનું પાણી કરી નાખ્યું હોય અને હવે ખાટલામાં સૂઈ ગયા હોય, તો એવા લોકો સુધી આ વિડીયાને શેર કરજો અને વિડીયાના માધ્યમથી કાં તો રાધનપુરની અંદર અને કાં તો ઠેઠ અંજાર અમારી ઓફિસે પહોંચી આવે. તો અમારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈધ, ફોલો કરજો, 2 લાઈક કરજો. અને તમને બધાને નવા જે વિડીયા અપલોડ થાય છે એ જોવા મળશે. તો મારો કોન્ટેક્ટ કરીને આવવાનું, કોન્ટેક્ટ કર્યા વગર આવવાનું નહીં. બીજી વાત એ કે મારી દેશી દવા છે. મારી દેશી દવા કોઈ શરીરને તમને બધાને હાર્ડ અસર કરતી નથી અને દેશી દવા એકદમ કરી આપવામાં આવશે. બીજી વાત એ કે જૂનામાં જૂનો ઘસારો હોય ગુડાનો, એ પણ મટાડી આપવામાં આવશે. કમરનો દુખાવો હોય, કમરમાં નસ દબાતી હોય અને જૂનામાં જૂનો 50 થી 60 વર્ષનો દુખાવો હોય, એ પણ મટાડી આપવામાં આવશે અને દેશી દવા કરી આપવામાં આવશે. તો બધા મિત્રો આ વિડીયાને ધ્યાનથી સાંભળજો અને આ વિડીયો છે એ ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે. ઘણા લોકો પૂછે છે, સાહેબ તમે કયા ગામથી આવો છો? તો મારું ગામ છે કચ્છમાં અંજાર, એટલે કીધું છે અનવરભાઈ વૈધ, અંજાર વાડા. નમસ્કાર.